પોલીસ તારે તો એક ચકનું ફરકવા લે તો એક કોઈ ગામ એવું છે કે એમાં એમની અંદર દારૂ ઇંગ્લિશ ને દારૂ ના વેચાતું હોય એક ગામ છે અને કોઈ પાછા ઓલા દારૂ વેચવા વાળા ચેલેન્જ થી કે અમારો કોઈ અમને કોઈ કઈ કહેવાનું નથી કારણ કે અમે હપ્તા આપવાનું તમારે જેટલી અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય એટલી કરજો પોલીસ વાળા અમને કાંઈ કહેવાના નથી ને એમની વાતે સાચી જો નતાભાઈ કે હું કે ગમે પીએસઆઈ ને પીઆઈ ને કહીએ કે ભાઈ આ ગામની અંદર દારૂની ફરિયાદ આવે છે ને દારૂના આડા ચાલે છે એટલે મહેરબાની કરીને ત્યાં બંધ કરાવો એટલે જેવો ફોન અમે મૂકા ને એવો ઓલા બુટલેગર ને ફોન કરે કે ગેનીબેન નો નતાભાઈ નો ફોન આવ્યો અમારે ત્યાં આવવું પડશે પણ આગા પાછું કરી નાખજે જે હોય ને અમે આ વટા કઈ મળવું ના જોઈએ ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે કે એમને ના છૂટકે પણ ટાર્ગેટ આપવામાં આવે ટાર્ગેટ કેવું આપવામાં આવે આપણે કઈ કામ હોય નથી કહેતા કે તમારે આટલું કરવું પડશે એમ પોલીસ ખાતામાં એવું થાય કે તમારે આટલું દારૂ ફરજિયાત વેચવું જ પડશે ભાઈ તમારે વેચો કે ઢોળી દો બાકી અમે આટલા પ્રમાણે આલ્યા તમારે એના વોટ્સએપ ગ્રુપ ચાલે કોઈક આપણે વોટ્સએપ ગ્રુપ કંઈક સારા કામ માટે ચાલતા હોય પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે